ત્યાં સુધી જઠરાગ્નિ ખુલે નહીં ત્યાં સુધી જો રાંધેલો ખોરાક નાખ્યો તો એ ગયો ને એનામાંથી તમને ફાયદા રૂપે કાંઈ નહીં મળે. હા, પેટમાં ગયું, ખાડો પૂરો કર્યો અને બહાર નીકળી ગયું, પણ એમાંથી કોઈ તત્વ નહીં બને. જો શરીરને દિવસે મળી ગયો, 24 કલાક પાસે કરી દીધી, જીવનનો એક દિવસ ઓછોય થઈ ગયો તો કોઈ મતલબ નથી જો આપણે એને ડેવલપ ન કર્યું તો. અને આ સમજ જ્યારથી આવી ત્યારથી નક્કી કર્યું છે કે મને નથી ખબર મારા દિવસો હવે કેટલા બાકી છે, પણ જે કાંઈ બાકી છે એમાં મારે મારા જીવનને સારું બનાવવું છે, મારા જીવનને મારે શાંતિમય પ્રેમમય બનાવવું છે. તો એ ખોજ ક્યાંથી મળી? આ જેવો ખોરાક ચાલુ કર્યો એટલે અંદરના બધા આયામને પોષણ મળવા માંડ્યું. જેમ આપણી સદ્ધરતા વધે એમ સમાજમાં આપણે હાઇલાઇટ થાવી કે ન થાવી? ગાડી સારી આવે, બંગલો સારો આવે, 2-5 જગ્યાએ ફરવા જાઓ, અને એનાથી આગળ જાય તો વધારે પૈસો આવે તો દાન કરવા માંડીએ. એટલે જેમ જેમ આપણી પ્રોપર્ટી વધે એમ આપણે જગતની સામે દેખાતા થઈએ. સેમ એવી રીતે આપણી અંદરની પ્રોપર્ટી જેમ વધશે એમ અંદરના આપણા આયામ એટલા બધા ખુલશે કે ઓટોમેટિક સાહસનો જન્મ થશે, ઓટોમેટિક રોગ રિપેર થશે. અને આ રોગ તો